નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. કડી અને વિસાવદરમાં પેટા ચૂંટણીનો મતદાન તો યોજાઈ ગયું, પરંતુ આજનો દિવસ છે પરિણામનો આ દિવસ. બેલેટ પેપરથી મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 8 વાગ્યાનો સમય મતગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને બેલેટ પેપરથી સૌપ્રથમ મતગણતરી કરવામાં આવશે અને ત્યારબાદ ખુલશે ઈવીએમ અને વિસાવદર અને કડીની પેટા ચૂંટણીના પરિણામ જાહેર થશે. બેલેટ પેપર બાદ વીવીપેટ ઈવીએમની પણ ગણતરી કરવામાં આવશે. હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ આ ત્રણેય વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળ્યો છે. બંને બેઠકો પર 21 રાઉન્ડની મતગણતરી કરવામાં આવશે. હાલમાં બેલેટ પેપરની ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને ક્યાંક જે ઉમેદવારો છે તેમના સમર્થકો છે તેમાં ઉત્સાહનો માહોલ અને ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે પરિણામ આવે, પરંતુ 21 રાઉન્ડની મતગણતરી થશે. સૌથી પહેલા બેલેટ પેપર બાદ લગભગ 8:30ની આસપાસ જો છે તે ઈવીએમની મતગણતરી શરૂ થશે અને 21 રાઉન્ડ મતગણતરી થતાં લગભગ આ પરિણામ જે છે 11 વાગ્યા સુધી આખું સ્પષ્ટ થઈ જશે. આ વખતે વિસાવદર અને કડી આ બંને બેઠકો જે છે એ દરેક પાર્ટી માટે ખૂબ મહત્વની છે. એમાં ભારતીય જનતા પાર્ટીની ભલે ગુજરાતમાં સરકાર હોય, પરંતુ હાલમાં આ બંને વિધાનસભા પણ ભાજપ માટે વટનો વિષય બની જાય છે. તો કોંગ્રેસ માટે ક્યાંક આ ફરી એક વખત આ બંને બેઠકો જીતીને અને આત્મવિશ્વાસમાં ઉમેરો કરવાનો, તો આમ આદમી પાર્ટી જે છે એ થોડું ગુજરાતમાં વધુ પગભર થવાની કોશિશ સાથે આ બંને બેઠકો પર જંપ લાવી છે. વિસાવદરમાં જો જોવા જઈએ તો ગઈ વખત કરતાં 8.5% ઓછું મતદાન થયું હતું. કડીમાં પણ એ રીતે જ હતું અને જેના જ કારણે બંને વિસાવદરમાં વાત કરીએ તો 57%, કડીમાં 58% જેટલું મતદાન થયું હતું. અને આ ઓછા મતદાનની પરિણામ ઉપર કેવી અસર પડી શકે છે તે ચોક્કસથી આવનાર સમય બતાવશે. કડીમાં આખરે કોની કિસ્મત ચમકશે અને વિસાવદરમાં કોનો વટ જળવાઈ રહેશે તે એક સૌથી મોટો વિષય છે. હાલમાં અમે આપણે ખાસ તમામે પ્રકારના અપડેટ્સ આપી રહ્યા છીએ. વિસાવદરમાં કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી તરફથી, ગોપાલ ઇટાલિયા છે આમ આદમી પાર્ટી તરફથી. આ આખી ચૂંટણીમાં ક્યાંક વિકાસના મુદ્દા છે, સ્થાનિક મુદ્દા છે, રસ્તા, રોડ, પાણી, ખાતરનો મુદ્દો સૌથી મોટો વિસાવદરમાં સાબિત થશે, કારણ કે ત્યાંના ખેડૂતોને સસ્તું ખાતર, સમયસર ખાતર મળી રહે તેવી માંગ ઉઠી છે. તો સાથે સાથે રોડ રસ્તાના કામો ઉપર પણ સૌથી મોટો મદાર રહેશે, કારણ કે વિસાવદર હોય, કડી હોય, બંનેને પ્રાથમિક જરૂરિયાતોની જરૂર છે, બંનેના વિકાસની જરૂર છે. અને આ વખતે આ કોણ બાજી મારશે, કયો ઉમેદવાર બાજી મારશે તે જોવાનું રહેશે. કડી છે કે વિસાવદર છે, આખરે બંને બેઠકો ઉપર સૌ કોઈની નજર છે. ઓછું મતદાન થયું હતું જેના કારણે હવે ક્યાંક એ જોવાનું રહેશે કે ઓછા મતદાનનો ફાયદો કોને થાય છે કે પછી નુકસાન કોને થાય છે. હાલમાં બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે કડી અને વિસાવદર બંને બેઠકો પર. તો બંને બેઠકોની પેટા ચૂંટણી પર ત્રિપાંખીયો જંગ જામ્યો છે. બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે. તમામ અપડેટ આપવા માટે મારા સહયોગી નુપુર પટેલ જોડાયેલા છે, હિતેશ અમારી સાથે વિસાવદરથી અને કશ્યપ જોશી જોડાઈ ગયા છે કડીથી. હિતેશ, જણાવશો કે બેલેટ પેપરથી મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે, ઉમેદવારોમાં કેટલા ઉત્સાહ, કારણ કે મતદાન બાદ આજે પરિણામનો આ દિવસ છે. વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ. જણાવી દઉં કે વિસાવદર પેટા ચૂંટણીનો જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સાથે અત્યારે મતગણતરી પ્રારંભ થઈ ગયો છે અને જોઈ શકાય કે અત્યારે અહીંયા 2 ઉમેદવાર છે તે ગેરહાજર છે, જે આવેલા નથી. એક ઉમેદવાર કોંગ્રેસના છે નીતિન રાણપરિયા, તે જ આવેલા છે. આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને ભાજપના જે કિરીટભાઈ છે તે હજુ સુધી અહીંયા જે મતગણતરી કેન્દ્ર છે ત્યાં પહોંચેલા નથી. તો અત્યારે પોસ્ટલ બેલેટ છે તેની ગણતરી હવે પ્રારંભ થશે, અહીંયા હજી થઈ નથી, પ્રારંભ થશે. અને બીજું કહેવાય કે આ 14 રાઉન્ડ છે, 14 ટેબલ ઉપર 21 રાઉન્ડમાં મતગણતરી થશે અને જેમાં આના 56.89% જેટલું મતદાન નોંધાયું છે વિસાવદર બેઠક ઉપર. તો અત્યારે મતગણતરી ચાલુ થવાની છે અને સાથે સાથે અત્યારે જૂનાગઢ છે તો ગઢ ગિરનાર છે, તેમાં વરસાદી વાતાવરણ પણ છે અને વરસાદ પણ શરૂ છે. ઉમેદવારોના ટેકેદારો પહોંચી ગયા છે, ભાજપ અને કોંગ્રેસના અને આપના, પરંતુ 2 ઉમેદવાર છે હજી સુધી પહોંચેલા નથી. એટલે અત્યારે મતગણતરીમાં થોડી વાર લાગે એવું છે, તેની રાહ જોવાઈ રહી એવું તેવું અંદરથી જાણવા મળ્યું છે. પરંતુ હવે બેલેટ પેપર છે તે હવે પ્રારંભ થશે, હવે ગણતરી, અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે. અત્યારે અહીંયા ચકલું ફરકી ન શકે તેવી રીતનો પોલીસ બંદોબસ્ત અહીંયા ખાસ રાખવામાં આવ્યો છે. અને જે આ 3 ઉમેદવારો
જે મુખ્ય પક્ષના છે અને 16 જેટલા છે તે ટોટલ ઉમેદવારો છે અને 56.89% જેટલું મતદાન છે તે ભાવિ સીલ થઈ ગયું અને થોડી જ વારમાં હવે બેલેટ પેપર શરૂ થશે. ત્યારબાદ જે 14 ટેબલ ઉપર 21 રાઉન્ડમાં મતગણતરી છે તે પ્રારંભ થશે. બિલકુલ 56.80% જેટલું 89% જેટલું મતદાન અને હાલમાં જૂનાગઢમાં મતગણતરી અને વરસાદી માહોલની વચ્ચે બેલેટ પેપરનો થોડીક જ વારમાં પ્રારંભ થશે. જે મહત્વના અપડેટ મળી રહ્યા છે, જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં મતગણતરી મળી રહી છે, મતગણતરી થઈ રહી છે. કડીમાં પણ રાજેન્દ્ર ચાવડા રમેશ ચાવડા વચ્ચે એક મહત્વનો જંગ આમ આદમી પાર્ટી ત્યાં પણ મેદાનમાં છે, પણ અહીંયા સીધો જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જોવા મળી રહ્યો છે. એક તરફ સંગઠનનો મજબૂત ટેકો છે તો બીજી તરફ રમેશ ચાવડા જે બિલકુલ પ્રાથમિક મુદ્દા આગળ લઈને અને પેટા ચૂંટણીમાં જંપ લાવ્યું છે. ત્યારે કશ્યપ, કડીથી શું અપડેટ મળી રહ્યા છે હાલમાં મતગણતરીને લઈને? બેલેટ પેપરની મતગણતરી જે છે તેનો પ્રારંભ અહીં થઈ ગયો છે અને ત્યારબાદ ઈવીએમ મશીન જે છે તેની ગણતરી શરૂ કરવામાં આવશે. 21 રાઉન્ડમાં 14 ટેબલ ઉપર આ મતગણતરી જે છે તે યોજાનાર છે. 294 બૂથ અહીંયા હતા અને તેમાં 1900 જેટલા ઈવીએમ હતા અને જેમાં ઉમેદવારો છે ભાજપ, કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટી તેનું ભાવિ જે છે તે તેમાં બંધ છે અને ગણતરીની મિનિટો બાદ તેની ગણતરી છે તે શરૂ થશે. અહીં મતદાન જે છે તે 57.90% જેટલું નોંધાયું હતું, એટલે કે ગત ચૂંટણીમાં જે મતદાન થયું હતું તેના કરતાં આ વખતે ઓછું મતદાન છે તે અહીં થયું છે. કુલ મતદારો 2,89,927 છે, તે પૈકી 1,67,880 જેટલા મતદારો છે તેને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મુખ્ય બે પક્ષ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર અહીં છે અને બંને પક્ષો દ્વારા જીતના દાવા છે તે કરવામાં આવી રહ્યા છે. વિકાસના મુદ્દે સરકાર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તેના મુદ્દે રાજેન્દ્ર ચાવડા જે ભાજપના ઉમેદવાર હતા તેના દ્વારા પ્રચાર છે તે કરવામાં આવ્યો હતો અને લોકો પાસે મત માંગવામાં આવ્યા હતા. તો બીજી તરફ રમેશ ચાવડા કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે ને તેના દ્વારા લોકોને પડતી હાલાકી અને જે કડીના પ્રાથમિક મુદ્દાઓ છે તેને આગળ ધરી અને મતો છે તે માંગવામાં આવ્યા હતા. અને જ્યારે મતદાન થયું ત્યારે કેટલીક ફરિયાદો છે તે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી અને આ ભાજપ ઉપર તેમના દ્વારા આક્ષેપો છે તે કરવામાં આવ્યા હતા. કોંગ્રેસનું કહેવું એવું પણ છે કે કડી શહેરની વાત હોય કે કુંડાળ, આ બંને જગ્યાએ ભાજપ દ્વારા બોગસ વોટિંગ મોટા પ્રમાણમાં કરાવવામાં આવતું હોય છે, પરંતુ આ વખતે કોંગ્રેસ દ્વારા તે નથી કરવા દેવામાં આવ્યું અને તેના કારણે ત્યાં મતદાન ઓછું થયું છે અને તેનો સીધો જ ફાયદો કોંગ્રેસને આ ચૂંટણીમાં જોવા મળશે અને તેમની જીત થશે. તો બીજી તરફ ભાજપ જે છે તેમનું પણ કહેવું છે કે અત્યાર સુધી જે ચૂંટણી યોજાઈ છે તેમાં જે લીડ મળી છે ને તેની કરતાં વધુ લીડથી આજે ભાજપ જીત મેળવશે. બિલકુલ, ભાજપ હોય કે કોંગ્રેસ, બંને ઉમેદવારોએ હાલમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કશ્યપ, અમારી સાથે જોડાણ રહેશો.